પોર્ટ મેનેજમેન્ટ માટેની ઇન્સ્ટિટ્યુશન્સ, મરીન એન્જિન કોલેજ માટેનો પ્રયાસ. મિત્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક આખું નવું એક અલગ ક્ષેત્ર વિકસી રહ્યું છે. એને બળ આપવા માટે એકેડેમિક સપોર્ટની જરૂર હોય છે, રિસર્ચ એક્ટિવિટીની આવશ્યકતા હોય છે. આ રાજ્ય સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ ઇન્સ્ટિટ્યુશન્સ ઊભી થાય અને એમાં બદલાતા જતા યુગ અને જે પ્રકારની ટેકનોલોજી આવી છે એ ટેકનોલોજીને એમાં સામાન્ય માણસ સુધી પહોંચે માટેની વ્યવસ્થા થાય, આનો વિચાર એમાં થાય. દિશામાં આપણે પ્રયત્ન જ છીએ. મેં ગઈકાલે અહીંયા ન્યાયમૂર્તિઓનો કાર્યક્રમ હતો, એમાં મેં એક જાહેરાત કરી હતી કે દુનિયામાં કદાચ પહેલા હોઈશું આપણે કે જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પ્રારંભ કરશે. મિત્રો, હવેના ક્રિમિનલ એક્ટિવિટી પેલા જૂના જમાનાને જ રહી. તમે ઘરે ઓફિસ બધું બંધ કરીને આવે, તમારા કોમ્પ્યુટરમાંથી 5 ટ્રક માલ ઉઠાઈ ગયો હોય અને હોલેન્ડમાં બેઠા બેઠા લઈ ગયો હોય. 5 ટ્રક ફાઇલો તમારી ઉપડી ગઈ હોય તમારા કોમ્પ્યુટરમાંથી, અને કોઈ કાયદો રોકી ન શકે એવી સ્થિતિ હોય છે. જે રીતે ઇકોનોમિક ઓફેન્સીસ, જે રીતે સાયબર ક્રાઇમ, અને એક પહોંચ સોસાયટીની અંદર સૌથી વધારે પ્રભાવ પેદા કરનારી નવું ક્રાઇમની દુનિયા ઉભી થઈ ગઈ છે. આની સામે ફોરેન્સિક સાયન્સ એક જ તમને મદદ કરી શકે. દુનિયામાં કોઈ યુનિવર્સિટી નથી. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો પ્રારંભ કરવા જાય છે અને બેસ્ટ ટેલેન્ટ એમાંથી નિર્માણ થાય, જે આ બધી સમસ્યાઓની સામે સામાન્યમાં સામાન્ય માનવીને રક્ષણનો વિશ્વાસ આપી શકે એ દિશામાં આપણે પ્રયાસ કર્યા છે. એટ ધ સેમ ટાઈમ બીજી તરફ આ દુનિયામાં પહેલું રાજ્ય એવું બને છે મિત્રો કે જેને ચિલ્ડ્રન યુનિવર્સિટીનો કન્સેપ્ટ મૂક્યો છે. મને યાદ છે જે દિવસે બજેટમાં અમે આ ચિલ્ડ્રન યુનિવર્સિટીની વાત જાહેર કરી હતી ત્યારે ખૂબ મોટા પ્રતિષ્ઠિત છાપાના બહુ મોટા કહેવાતા એક પત્રકાર અમારા એક બે મંત્રીઓને મળી ગયા લોબીમાં અને એની મજાક ઉડાવતા હતા. તીરી ઉડાવે ને એમ કે એવી રીતે ફિરકી લેતા હતા અને એને પૂછતા હતા કે આ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં કેટલા ચિલ્ડ્રન હશે વગેરે વગેરે. એનો મિત્રો કે વિચારવાની વચ્ચે કેટલી બધી ખાઈ હશે, જેના પણ એમાં હું એમનો કોઈ દોષ નથી દેતો, કારણ કે એમને એની જાણ જ નથી જગતને ક્યાં લઈ જવાનું છે. આવડી મોટી ખાઈ વચ્ચેથી કામ કરવાનું છે અને એમાંથી આ ચિલ્ડ્રન યુનિવર્સિટીની જયારે વાત કરું છું મિત્રો, કોઈ એક જમાનો હતો કે પ્રત્યેક પરિવાર ઇન એવેરેબલ યુનિવર્સિટી અને પરિણામે સંયુક્ત કુટુંબને કારણે ફેમિલી વેલ્યુ, બાળકનો ઉછેર, બાળકને ક્યાં લઈ જવું, આના બધાનું એક આપણે ત્યાં ફ્રેમવર્ક હતું. બાળકના ઉછેરમાં ઘરમાં લુબ્રિકેટિંગ વ્યવસ્થા ઇનબિલ્ટ હતી. દાદાનો રોલ નક્કી હતો, ફોઈનો રોલ નક્કી હતો, દાદીનો રોલ નક્કી હતો. ને બે બાળકના ઉછેર માટેની એક વ્યવસ્થા ઉભી હતી. ધીરે ધીરે પરિવારો નાના થતા ગયા. આ સંજોગોમાં તમારે ઇન્સ્ટિટ્યુશનલ એરેન્જમેન્ટ ઉભી કરવી પડે. એ બાળકોને તમે એમના નસીબ પર ના છોડી શકો, આયાઓના હાથમાં ના છોડી શકો. એના માટે કોઈ રિસર્ચ થવા જોઈએ. એમાંથી આ ચિલ્ડ્રન યુનિવર્સિટીનો કન્સેપ્ટ આવ્યો. મેં ઇન્ટરનેટ પર મારી ઓફિસના લોકોને શોધો, દુનિયામાં ક્યાંક કશું જડે છે, ક્યાંક ક્યાંક શબ્દ મળે છે, પરંતુ કન્સેપ્ટ નથી મળતો, ન કોઈ વ્યવસ્થા ઉભી થઈ. હમણાં દેશના 100 જેટલા મોટા શિક્ષણ શાસ્ત્રીઓને બોલાવ્યા હતા. એમની સાથે વિસ્તારથી ચર્ચા કરી અને મારા માટે આનંદની બાબત હતી કે બધા જ પ્રકારના વિચારો ધરાવનારા લોકો આ શિક્ષણ શાસ્ત્રીઓ એક અવાજે કહ્યું
કે સાહેબ આ ભલે તમે કરો ગુજરાતમાં, પણ તમે એનું નામ નેશનલ ચિલ્ડ્રન યુનિવર્સિટી આપજો. અને બધાનું કહેવું હતું તમે સાહેબ જે કંઈ ગોઠવો તમે માની ચાલજો, આ દુનિયામાં એક્સેપ્ટ થવાની વાત થવાની છે ને એ રીતે વિચાર કરીને કરજો કે વિચારને કેટલા ઝડપથી એમાં સ્વીકૃતિ મળી હશે. મિત્રો, બાળકો તમે આજે 200 રમકડા મૂક્યા હોય અને બાળકને લઈ જાઓ અને એને કહો ભાઈ અમે તો રમકડું પસંદ કર, 80% બાળકો એ રમકડામાંથી પિસ્તોલનું રમકડું ઉઠાવે છે. આપ કલ્પના કરો મિત્રો, કોઈકે તો આ રમકડા બનાવનારને સમજાવવું પડશે ને કે ભાઈ કેવા રમકડા બનાવવાના હોય. બાળકને ક્યાં લઈ જવું છે મિત્રો? ન્યુટ્રિશન. એક સુખી પરિવારની માને ખબર નથી કે શું ખવડાવું તો બાળક મારું તાજુબાજુ થાય. એક ગરીબ પરિવારની માને ખબર નથી કે જમાડવું કેમ જેથી કરીને બાળક તાજુબાજુ થાય. આનું બેલેન્સ કોણ કરશે? બાળકનો વિકાસ કેવો થવો જોઈએ એ એક શું ઓબ્ઝર્વ કરે, જ્યાં સુધી એને એક રિસર્ચના લેવલ પર, એક એકેડેમિક લેવલ પર અને આ વિષયમાં રુચિ ધરાવનારા લોકોને એક ન કરીએ તો આવનારી પેઢીને આપણે મદદરૂપ નહીં થઈ શકીએ. તો એક તરફ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કલ્પના હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું એક અલગ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની કલ્પના હોય, તો પોર્ટ મેનેજમેન્ટની કલ્પના હોય, તો મરીન એન્જિનિયરિંગ કોલેજની કલ્પના હોય, તો ચિલ્ડ્રન યુનિવર્સિટીની પણ કલ્પના છે. મિત્રો, કોઈ ક્ષેત્ર એવું નથી જેને સ્પષ્ટ નથી કરવું. કોઈ ક્ષેત્ર એવું નથી જેને સ્પષ્ટ નથી કરવું. આને જનસહયોગથી કરવું છે. સ્કિલ ડેવલપમેન્ટ. મિત્રો, જે રીતે એજ્યુકેશનમાં અમુક લેવલની જરૂરિયાત છે એ રીતે સ્કિલ ડેવલપમેન્ટ એટલું જ મહત્વનું છે. ચીનમાં ની પ્રગતિની અંદર એક મહત્વની બાબતનો રોલ છે અને એના ત્યાં 60,000 જેટલી જુદી જુદી સ્કિલ ડેવલપમેન્ટની સ્ટ્રીમ્સ ચાલે છે. 60,000 જેટલી. છેલ્લે હું પ્રધાનમંત્રી એક મીટિંગ બોલાવી હતી ત્યારે પ્રધાનમંત્રીનું ભાષણ લેખિત અવેલેબલ છે. ચીફ મિનિસ્ટર્સ કોન્ફરન્સ હતી ડેવલપમેન્ટ કાઉન્સિલની, અને એમાં પ્રધાનમંત્રીએ લેખિતમાં કહ્યું છે કે આપણે ભારતમાં 600 જેટલી સ્કિલ ડેવલપમેન્ટના એકમો શરૂ કરવા માંગીએ છીએ. હવે કેટલું અંતર છે? ચીનમાં 60,000. આપણા પ્રધાનમંત્રીએ, હું આ 3 મહિના 4 મહિના પહેલાની વાત કરું છું કે 600. પછી મારો વારો હતો. મેં કહ્યું સાહેબ આપણે શું કરીએ છીએ, ક્યાં ઉભા છીએ આપણે? કંઈક તો મોટું વિચાર કરવો. અને એ દિવસે મિત્રો મનમાં મને થયું મારે કંઈ કરવું પડશે. મિત્રો, મેં અહીંયા આવીને ગુજરાતમાં નોલેજ કોર્પોરેશનની સ્થાપના કરી અને વી આર ફર્સ્ટ ઇન ધ કન્ટ્રી. અને આ નોલેજ કોર્પોરેશનમાં મેં જે સફળ લોકો છે આ ક્ષેત્રમાં, એવા બધા લોકોને એક બોડી બનાવ્યું છે જેમને થોડી રુચિ પણ છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં. અને સ્કિલ ડેવલપમેન્ટ માટેનું 2000 કરતા વધારે જુદી જુદી સ્ટ્રીમ્સને કેવી રીતે જલ્દીમાં જલ્દી હું ચાલુ કરું. બધા 7મું ધોરણ ભણેલો બાળક હોય એને તમે 3 અઠવાડિયાની ટ્રેનિંગ આપો, એને આજે 1200 રૂપિયા કમાતો હોય, સીધો 5000 કમાતો થઈ જાય છે. અને આ બધું સંભવ છે મિત્રો, આ બધું સંભવ છે. આ સ્કિલ ડેવલપમેન્ટની દિશામાં રાજ્ય સરકારે એક મોટું અભિયાન ઉપાડ્યું છે. લોકભાઈ એવી રીતે સોફ્ટ સ્કિલ સ્કોપ દ્વારા આપણી એક છબી હતી ભાઈ ગુજરાતીઓને અંગ્રેજી આવડે નહીં. આ છબી તોડવી પડે મિત્રો. ગુજરાતીઓને બધું આવડે, આમાં કઈ કોમ્પ્રોમાઇઝ હોય જ નહીં.